ડભોઈમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા દર્દીઓમાંના એક મહિલા દર્દીના પેટમાંથી ડોક્ટરોના પ્રબળ પ્રયાસના પગલે 5 કિલોની ગાંઠ ઓપરેશન કરી કાઢી લેવામાં આવી હતી। હાલ દર્દીની હાલત સારી છે અને ગાંઠને લેબમાં તપાસ માટે મોકલી દેવામાં આવી હતી। ડોક્ટરોના કહેવા અનુસાર આ ગાંઠ કેન્સરની હોવાનું અનુમાન હોવાથી તે તપાસ બાદ દર્દીને વધુ સારવાર આપવામાં આવશે। ડભોઈ તાલુકાના બુજેઠા ગામે રહેતા કોકિલાબેન છત્રસિંહ તડવીના પેટમાં દુખાવો થતા તે ડભોઈના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા। તેમની સોનોગ્રાફી કરાવતા માલુમ પડેલ કે તેમના પેટમાં મોટી ગાંઠ છે, જેથી ડોક્ટર રાજેશ થાવલાણી દ્વારા ઓપરેશનની સલાહ અપાઈ હતી, જેમનું આજરોજ ઓપરેશન ડોક્ટર રાજેશ થાવલાણી, ડોક્ટર વિજયભાઈ શેઠ અને આસિસ્ટન્ટ જયેશભાઈ શ્વાધારા કરી તેમના પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી। ડોક્ટરોના કહેવા અનુસાર આ ગાંઠ જો દર્દીના પેટમાં વધુ સમય રહે તો ફાટે તો દર્દીને જાનની મોટી હાનિ પહોંચી શકે તેમ હતી। સાથે સાથે આ ગાંઠ દર્દીના પેટમાં આંતરડા અને પેશાબની કોથળી સાથે સંકળાયેલ હોય ઓપરેશનની પરિસ્થિતિ પણ કઠિન હતી, જે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરી 5 કિલોની ગાંઠ શરીરમાંથી કાઢી લેવામાં આવી હતી અને આ ગાંઠ કેન્સરની ગાંઠ હોવાનું અનુમાન હોય તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે અને હાલ દર્દીની તબિયત સારી છે। મારી પાસે પેટમાં દુખાવાની તકલીફ સાથે એક બેન આવેલ કે જેમની સોનોગ્રાફી કરવાથી જણાતા એમના પેટમાં 5 થી 6 કિલોની કેન્સરની ગાંઠ હોવાની શક્યતા રહેલ હતી, જેના માટે એમને ઓપરેશન કરવામાં આવેલ અને આ ઓપરેશન 2 કલાક ચાલ્યું હતું। આ ઓપરેશન હમણાં કમ્પ્લીટ કરવામાં આવ્યું છે। પેટમાંથી 2 થી 5 થી 6 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે। આ ગાંઠ જો પેટમાં રહેત અથવા ફાટી જાત તો પછી દર્દીને જીવનું જોખમ રહેત। આ ગાંઠને આગળ તપાસ માટે મોકલવામાં આવેલ છે। કેટલા કિલોની ગાંઠ છે? 5 થી 6 કિલોની ગાંઠ તો હશે જ ઓછામાં ઓછી। ગાંઠનો પ્રકાર કેન્સરની હોવાની શક્યતા વધારે છે, કારણ કે એમાં પાણીની સાથે સોલિડ મટીરિયલ બી છે, એટલે એ દર્દીને જીવને જોખમરૂપ હોત। આ ઓપરેશન અમે ડૉક્ટર રાજેશ થાવલાણીએ કરેલ તથા અમારી જોડે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર તરીકે ડૉક્ટર વિજય શેઠ, જેમના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન કમ્પ્લીટ કરવામાં આવેલ છે। દર્દીની હેલ્થ કેવી છે? દર્દીની તબિયત અત્યારે સારી છે, રિકવરીમાં છે। આવા કેસો ક્યારે જોવા મળે છે? આવા કેસો દર્દીમાં બહુ જ રેર જોવા મળતા હોય છે, કારણ કે આટલી મોટી ગાંઠ હોવી બહુ સામાન્ય વસ્તુ નથી જ। લગભગ 15 થી 20 હજાર કેસીસમાં એક કેસ આવું જોવા મળતું હોઈ શકે છે। પુરુષ છે કે મહિલા? ના, આ દર્દી મહિલા છે, કારણ કે આ અંડાશયની ગાંઠ હતી, એટલે આ પ્રકારની ગાંઠ મહિલાઓમાં જ જોવા મળતી હોય છે। કેટલા સમયથી ગાંઠ હશે એમને? થઈ શકે છે કદાચ 6 મહિના કે એનાથી પણ વધારે હોય। દર્દીએ આ વસ્તુનું ધ્યાન નહોતું આપેલ, પરંતુ સામાન્ય પેટમાં દુખાવાની તકલીફ સાથે પેશન્ટ રહેલ હતું। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।